આઈમાં ક્યાંય તેડાવ્યા નથી ગયા સાહેબ. આઈમાનું જીવન સોનબાઈમાંનું એટલે સોનબાઈમાં ખાટલેથી પાટલે ને આશીર્વાદ નહીં, સોનબાઈમાં. એટલે ચાલો હું અનેક પરગણાના ચાણકમાં તમે આ બાજુ આવ્યા, અમારે ત્યાં ક્યારે પધારો, હું જરૂર ચોક્કસ આવે. સાહેબ ધસી ગયા છે. ધસી જવાનું કારણ એક આઈમાં એક માર્કિંગ કર્યું એક વખત સાહેબ. આઈમાં સંમેલન બોલાવે છે. એ સંમેલન બોલાવતી વખતે જ આઈમાં એ વિચાર્યું કે ભાઈ કોઈ દવાખાનાને મેડિકલ હિસાબે ન આવી ગયા, કોઈ ખરેખર બીજી કંઈ કામકા માલધોડ આ તે ગુજરાતની ઓલીમાં ન આવી ગઈ, કોઈ પણ આર્થિક સમસ્યા ન પહોંચી ગઈ. મારું માનવું ભૂલ ભરેલું છે. મેં સંમેલન બોલાવતો એમ માનતી હતી કે આખું જગત અહીં ખડકાય, પણ ના, ક્યારેય કોઈ સમાજ ક્યારે એકત્ર થઈ શકે જ નહીં. એટલે સમજી શકે ને આ રસ્તો લે. આઈમાના જીવનનું જો વધારે છે હું માનું, હું વિચારું, આપણે હું વિચારીએ તો પ્રવાસ છે સાહેબ. આઈમાં એ પ્રવાસનું જીવન એટલું બધું આપણે એમાં અનુભૂતિના દર્શન થાય કે ચારણોના સેવકોના નેહડે ગામડે ગામડે ખૂંદી વેળા સાહેબ. અને રાત દિવસ એ સમયના રસ્તા છતાં રાત દિવસ એક રૂપતા થઈને એટલો સંઘર્ષ, રાત દિવસ કચ્છ લગી તમે જો 13 પ્રવાસ કર્યા. કોઈ પરગણામાં 5 વખત ગયા, કોઈમાં 2 વખત ગયા, કોઈ ખૂણો ન બાકી રાખ્યો. એક ગામ ગયા હોય તો બીજા 7 ગામને બોલાવી રાખે, ભાઈ સાહેબ સમયને એવું તમે ભેગા થઈ જવાનું હું આવું છું. એ મહામૂલી જે કે આઈમાં લઈને નીકળ્યા છે.